નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે તમે લોકોને ખ્યાલ હશે હવે જે સવારે 9 વાગે એ લોકોનું જે રિઝલ્ટ આવ્યું હતું તમે લોકોને તો એ બી ખ્યાલ છે વિદ્યાર્થીઓ. હવે જે એ રિઝલ્ટની અંદર વિદ્યાર્થીઓ ફેલ થયા છે એ લોકોનું શું ફ્યુચર છે, આગળ એ લોકો પૂર્વ પરીક્ષા આપી શકે છે કે નહીં, બધી જ અપડેટ તમે લોકોને મળી જશે. અને તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે વિદ્યાર્થીઓ, જે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના આર્ટ્સ અને કોમર્સવાળા બધા જ વિદ્યાર્થીઓ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. તો વિડીયોમાં સુધી મને રહેજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક એન્ડ શેર કોમેન્ટ કરજો. તમે લોકોને ખ્યાલ હશે કે જે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓ હવે જે લોકોનું રિઝલ્ટમાં ફેલ થયા છે 1 સબ્જેક્ટ 2 સબ્જેક્ટ 3 સબ્જેક્ટમાં, અને પર્ટિક્યુલર જે આર્ટ્સ એન્ડ કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો શું ક્રાઇટેરિયો છે એનું પૂરું પરીક્ષા આપવાની, હવે જે તમારી પૂરું પરીક્ષા ક્યારે લેવાય છે બધી જ તમે લોકોને અપડેટ મળશે વિદ્યાર્થીઓ. પહેલાં આપણે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીઓ માટે વાત કરી લઈએ છીએ. જે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે ખાસ બહુ મોટી અપડેટ છે વિદ્યાર્થીઓ. તમે લોકોને ખ્યાલ હશે કે જે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે જે તમે લોકો ન્યૂઝપેપરનો સ્ક્રીનશોટ જોઈ શકો છો વિદ્યાર્થીઓ, એ લોકો માટે બધા જ સબ્જેક્ટનું ફરીથી એક્ઝામ આપી શકે છે વિદ્યાર્થીઓ. કેમ કે એ ફેલ થયા હોય 1 2 3 4 સબ્જેક્ટમાં, તો એ બધા જ સબ્જેક્ટની ફરીથી એક્ઝામ આપી શકે છે. અથવા જે વિદ્યાર્થીઓનું ઓછા માર્ક્સ આવ્યા છે 50% 60%, તો એની જે પોતાનું રિઝલ્ટમાં સેટિસ્ફાઈડ મહેસૂસ નહીં થયું તો એ ફરીથી બધા સબ્જેક્ટની એક્ઝામ આપીને સારા માર્ક્સ મેળવી શકે છે આ ટાઈમ પર વિદ્યાર્થીઓ. તમે લોકો પૂર્વ પરીક્ષા આપીને વિદ્યાર્થીઓ. આ તો રહ્યું તમારા ધોરણ 12માનો વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે. હવે જે આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓ છે એ લોકો માટે શું અપડેટ છે તો તમે લોકો અહીંયા સ્ક્રીનશોટ જોઈ શકો છો. વેલિડ ઇન્ફોર્મેશન છે વિદ્યાર્થીઓ. જે ધોરણ 12માના આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓ છે એ લોકો માટે 2 સબ્જેક્ટની અલાઉ છે જે પૂર્વ પરીક્ષા આપી શકે છે. તમે લોકો 2 સબ્જેક્ટ કયા બી 2 સબ્જેક્ટમાં ફેલ થયા છો તો હમણાં તો તમારા માટે જે પૂર્વ પરીક્ષાનું ઓપ્શન વેલિડ છે. તમે લોકો હમણાં તૈયારી કરીને 2 સબ્જેક્ટની એક્ઝામ આપી શકો છો વિદ્યાર્થીઓ. તમે લોકો ફેલ થઈ ગયા છો તો પૂર્વ પરીક્ષાનું ફોર્મ બી આવશે, બધી જ ડેટ તમે લોકોને મળી જશે અને તમારું પૂર્વ પરીક્ષા રિલેટેડ બધી જ અપડેટ અહીંયા આવશે વિદ્યાર્થીઓ. તો આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો વિદ્યાર્થીઓ, તમારા માટે બહુ મોટી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે વિદ્યાર્થીઓ. હવે જે તમે લોકોને પૂર્વ પરીક્ષાનું 2 ફોર્મ તો ભરી જશે વિદ્યાર્થીઓ. હવે જે તમે લોકો આજથી ચાલુ કરશો તમારી તૈયારી તો તમારી આગળ જઈને જે તમારી લગભગ 1 મહિનો પછી જે તમારી પૂર્વ પરીક્ષા યોજાશે તો વિદ્યાર્થીઓ તમારા માટે બહુ ઓછું સમય છે. તમે લોકો તૈયારી ચાલુ કરી દેજો. ધોરણ 12માના જે વિજ્ઞાન પ્રવાહના આર્ટ્સ એન્ડ કોમર્સવાળા બધા જ વિદ્યાર્થીઓ માટે અપડેટ હતી વિદ્યાર્થીઓ. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને જય હિન્દ. અને તમારે કોઈ કોમેન્ટ હોય તો કોમેન્ટ કરજો. અને વિદ્યાર્થીઓ ખાલી તમારું થોડું સપોર્ટ જોઈએ એ માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ.